નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। આજનું હવામાન, ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં આગાહી, કયો જિલ્લો એલર્ટ અપાયો, મહત્વના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। 25 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। વડોદરા અને મહીસાગરમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લીમાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ સાથેની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। 26 જૂનથી જુલાઈની શરૂઆત સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓ નાળા છલકાયા। નર્મદા જિલ્લામાં મુસળધાર વરસાદ, જુઓ મહત્વના સમાચાર। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ, મહત્વના સમાચાર। દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળી છે, ત્યારે તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। તાપીના જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા। વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની આવક થઈ હતી। નદીમાં પાણીની ભરપૂર આવક થતાં પાણીનો પ્રવાહ વધી ગયો। 9 લો લેવલ પુલ બંધ કરાયા। હાલ ગ્રામીણ વિસ્તારમાં 9 બંધ માર્ગ કરાયા છે। 9 જેટલા માર્ગ પર આવેલા લો લેવલ પુલ બંધ કરાયા છે। સતત વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ગરકાવ થયા છે। બાનાવાડીથી વ્યારા તરફ જતો માર્ગ પણ જળમગ્ન થયો છે। લો લેવલ પુલ પર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયું। મેઘરાજાની ધમાકેદાર બેટિંગમાં નદી નાળા છલકાયા। જુઓ વરસાદને લઈ મહત્વના સમાચાર। નર્મદા જિલ્લામાં મુસળધાર વરસાદ, નાંદોદ તાલુકાનું લાચરસ ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મુસળધાર વરસાદ વરસ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું લાચરસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। લાચરસમાં પાણી ભરાતા જનજીવનને અસર પહોંચી છે, ત્યારે મોવી ડેડિયાપાડા રસ્તા પર બનેલા પુલ વરસાદમાં ધોવાયા છે। ગત વર્ષનું પુલનું ધોવાણ થયું હતું। કામચલાઉ પુલ કરી ધોવાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો। આ ઉપરાંત વડિયાથી કરાઠા પર રસ્તા પર પાણી ભરાયા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાલોલમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। સુરતમાં સતત બીજા દિવસે વરસાદ યથાયત, ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા। છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં મેઘતાંડવ જોવા મળ્યો। જુઓ મહત્વના સમાચાર। સુરતમાં 12 મેઘ ખાગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ। સુરતમાં છેલ્લા 24 કલાકમાં 13.6 ઇંચ વરસાદ ખાબક્યો। કામરેજમાં 10.6 ઇંચ વરસાદ પડ્યો, ત્યારે પલસાણામાં 8.1 ઇંચ વરસાદ। બારડોલીમાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। 33 તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે 72 તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ રહેશે। હવામાન વિભાગની આગાહી ભારેથી અતિભારે વરસાદની। ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, ખેડામાં યલો એલર્ટ અપાયું। વડોદરા, દાહોદ, ભરૂચમાં, પંચમહાલ, આણંદ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। કચ્છના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર। તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો। આવી જ અવનવી લેટેસ્ટ અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે ઝડપી મળીશું। ત્યાર સુધી તમારા બધાનો આભાર।